નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે તારીખ 1 માર્ચ જે છે એની અંદર આજે ગણિત વિષયનું જે પેપર લેવામાં આવ્યું હતું એનું આજે જે છે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આજનું જે પેપર હતું એ પેપરની અંદર સેક્શન એની અંદર જે પ્રશ્ન પૂછાયેલા છે એનું જે છે આપણે સોલ્યુશન કરવાના છે. સાથે સાથે સેક્શન બી, સેક્શન સી, સેક્શન જે ડી છે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. આજનું જે પેપર પૂછાયું હતું એ ખૂબ જ સરસ હતું, જેની અંદર વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લાવશો એવી આશા છે. તો આજે જે છે એ પ્રશ્ન નંબર 1નું જે છે આપણે સોલ્યુશન કરવાના છે વિભાગ એની અંદર, જેમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન જે છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એમાં શું લખવાનું હતું તો કે અહીં કીધું છે નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ જે છે આપણે ખાલી જગ્યા સેમી છે એવું શોધવાનું છે. નીચે આપણને 4 ઓપ્શન્સ આપ્યા છે, જેની અંદર અહીંયા પહેલી લાકડી જોઈએ તો એને આપણે શું નામ આપીએ છીએ? એક્સ નામ આપીએ છીએ. જ્યારે બીજી લાકડી છે એને આપણે શું નામ આપીએ છીએ? વાય નામ આપીએ છીએ. જેથી કરીને આપણે અહીંયા શું લખી શકીએ છીએ? એક્સ પ્લસ વાય બરાબર એનું માપ કેટલું આપ્યું છે તો કે 22 આપ્યું છે. જ્યારે બીજી જે લાકડી આપવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો કે જે સફેદ લાકડી છે એ અને જે કાળી લાકડી છે એ સફેદ લાકડી કરતાં કેટલા સેમી નાની છે તો કે 5 સેમી નાની છે. એટલે અહીંયા નાની છે એટલા માટે એક્સ માઇનસ વાય બરાબર અહીંયા કેટલા લખવાના છે તો કે 5 લખવાના છે. બંનેનો અહીંયા લોપ કરીએ તો એક્સ પ્લસ એક્સ એટલે 2x બરાબર અહીંયા કેટલા થઈ જાય? 27. એક્સને જો આપણે કરતા બનાવીએ તો 27/2 એટલે એક્સની કિંમત જે છે આપણને કેટલી મળે છે તો કે 13 પોઈન્ટ કેટલી મળે છે? 5 મળે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે પ્રશ્નોના છે એ જવાબ આપવાના હતા. અહીંયા તમે ખાસ ધ્યાનપૂર્વક જોઈએ. હવે દાખલા નંબર જો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો થોડા જે છે કન્ફ્યુઝ થયા હશે. એમાં અહીંયા જે છે પ્રશ્ન નંબર 1 આપ્યો છે એની અંદર કીધું છે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે બાકીના જે વિદ્યાર્થીઓ છે ને આ પ્રશ્નને કોઈ લેવા દેવા છે નહીં, એના તમારે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના નથી. ત્યાર પછી અહીંયા બીજો જે પ્રશ્ન આપ્યો છે જેમાં દ્વિઘાત સમીકરણ અહીંયા આપ્યું છે, જેની અંદર દ્વિઘાત સમીકરણની અંદર અહીંયા જે છે એ લખવાનું જે છે એટલે કે તમારે જે ગણતરી કરવાની છે એ ગણતરીની અંદર આના પરથી જે છે આપણે મૂલ્ય મેળવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા એક્સનો વર્ગ શું કરવાનું છે તો કે એક્સનો વર્ગ વત્તા 1 છે અને છેદમાં કેટલા લખું છું તો એક્સ બરાબર અહીંયા કેટલા લખું તો કે 2. જેથી કરીને એક્સનો વર્ગ વત્તા 1 આ છેદમાં સામેની બાજુ જાય તો અંશમાં જાય. હવે પ્લસ આ બાજુ લઈએ તો એક્સનો વર્ગ માઇનસ 2x પ્લસ 1 એટલે કે જે આ જે છે એ ફરીથી પાછો અહીંયા મળે છે. જેથી કરીને આનો જે જવાબ છે એ કેટલો મળશે તો કે 2 મળે છે. કેટલો મળે છે? 2 મળે છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ ડીની કિંમત કેટલી આપી છે તો કે -4 આપી છે અને અહીંયા A7 બરાબર અહીંયા કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? 4 આપ્યા છે. તો ખાસ ધ્યાનપૂર્વક જોજો. A7 બરાબર હું આ રીતે લખી લખું A + 6D, જેમાં A7ની જે કિંમત મળી છે કેટલી મળી છે તો કે 4. તો 4 બરાબર A + 6. ડીની કિંમત કેટલી છે તો કે -4. તો અહીંયા કેટલા લખવાના છે? -4. તો 4 બરાબર A પ્લસ માઇનસ માઇનસ અને 6 ચોક કેટલા થશે? 24. આ 24 પેલી બાજુ જાય તો 4 + 24 બરાબર કેટલા થઈ જાય? A. તો એની કિંમત કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? 28 મળે છે. એટલે અહીંયા જે છે પ્રશ્ન નંબર એટલે કે ત્રીજા વિકલ્પનો જે જવાબ આવે છે કેટલો આવે છે તો કે 28 આવે છે. કેટલો આવે છે? 28 આવે છે. હવે વિકલ્પ નંબર જે છે એ 4 જે છે એ 4નો વિદ્યાર્થી મિત્રો જે છે એ જવાબ જોઈએ તો શું આવે છે? ધ્યાનપૂર્વક જોજો. અહીંયા આપણને બે જે યામ આપેલા છે A અને B ના જે યામ આપેલા છે એના વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે.
હવે અંતર શોધવા માટે તમને ખબર જ છે કે આ રીતે છે x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો શું કરવાનો હતો વર્ગ. અહીંયા જે કિંમત આપી છે x1 બરાબર કેટલી છે 2, y1 બરાબર -1, x2 બરાબર -1 અને y2 બરાબર કેટલા છે તો કે -5. કોઈ પણ પ્રકારે જે છે સેક્શન એ ની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો ઉતાવળ નથી કરવાની હોતી, એટલા માટે હું અહીંયા જે છે એ સંપૂર્ણ જે છે પાયાથી તમને સમજાવું છું, જેથી કરીને અહીંયા આપણે x2 ની કિંમત કેટલી મૂકવાની છે -1, ત્યાર પછી x1 ની કિંમત છે 2 એનો વર્ગ વત્તા y2 ની કિંમત છે -5 માઇનસ y1 ની કિંમત છે -1 એનો વર્ગ કરીએ, જેથી કરીને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -3 નો વર્ગ વત્તા -5 + 1 એનો વર્ગ કરીએ, જેથી કરીને આ 9 થશે. -5 માંથી 1 જાય તો 4 થશે, 4 નો વર્ગ કેટલો થશે 16, સરવાળો કરીએ એટલે કેટલા થશે 25. 25 કોનું વર્ગમૂળ છે તો કે 5 નું. તો અહીંયા જે જવાબ આપણને મળે છે એ કેટલા એકમ મળે છે 5 એકમ મળે છે. આ જ રીતે જે છે આવનારા જે પેપરો છે એનું પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર સંપૂર્ણ સોલ્યુશન મળશે. જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. હવે જે દાખલા નંબર માફ કરજો, જે વિકલ્પ નંબર જે છે આની અંદર એ વિકલ્પ નંબર 5 છે, એની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો. આની અંદર જે છે તમારે શું કરી લે છે તો કે મહેનત માંગી લે એવો પ્રશ્ન છે, અને આની અંદર જે જવાબ આપે છે અહીંયા આપણને, જો sin² θ બરાબર 1/2 છે તો tan² θ ની જે છે આપણને વેલ્યુ અહીંયા પૂછવામાં આવી છે. તો tan² θ ની જે અહીંયા વેલ્યુ આપવામાં આવી છે કેટલી આપવામાં આવી છે તો 1 આવે છે. આનો જવાબ કેટલો આવે છે 1 આવે છે. ત્યાર પછી વિકલ્પ નંબર 6 ની અંદર જુઓ તો કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે જે છે 21 અને 23 છે, તો અવલોકનનો બહુલક શોધવાનો છે. એના માટેનું જે સૂત્ર જે છે એ z બરાબર 3m - 2x બાર છે. શું છે? અને અહીંયા આપણને શું શોધવાનું કીધું છે તો કે બહુલક શોધવાનો કીધો છે, જેથી કરીને અહીંયા જે બહુલક શોધવાનો છે એના માટે અહીંયા આપણે z બરાબર 3 એમની જગ્યાએ આપણે કેટલા લખવાના છે તો કે મધ્યસ્થ કેટલો છે તો કે 23 છે, અને 2 મધ્યક કેટલો છે તો કે 21 છે, એટલે અહીંયા 21 લખીશું. z બરાબર 23 તરી 69 માઇનસ 21 દુ કેટલા થશે 42 થશે. તો અહીંયા z બરાબર 9 માંથી 2 જાય તો કેટલા થશે 7, અને 6 માંથી 4 જશે તો 2, એટલે આપણને જે બહુલક મળે છે બહુલકની કિંમત કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો 27 છે. આ રીતે જે છે આપણે સોલ્યુશન કરવાનું હતું, આ રીતે જે છે આપણે પેપરના જવાબ આપવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો, 27 નંબરનો જે ક્વેશ્ચન છે એ 27 નંબરના જે ક્વેશ્ચન્સની અંદર અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો. તો એની અંદર આપણને જે અહીંયા x નો વર્ગ છે, અહીંયા 2 ની x ઘાત છે ગુણ્યા 3 ની y ઘાત છે ગુણ્યા 5 છે. તો અહીંયા આપણને x માઇનસ y ની કિંમત શોધવાની છે. એનો મતલબ કે x ની કેટલી ઘાત છે ને y ની 2 ની કેટલી ઘાત છે અને y ની કેટલી ઘાત છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો કુલ અહીંયા આપણને જે કિંમત આપી છે કેટલી છે તો કે 1080 છે. તો જો 1080 ના જો આપણે માની લો કે ભાગ પાડીએ તો 1080 ના ભાગ પાડીએ તો 10 ના અડધા કેટલા થશે તો કે 5 થશે. 40 ના 80 ના અડધા કેટલા થશે 40. ત્યાર પછી અહીંયા કેટલા થશે 270. ત્યાર પછી અહીંયા 2 એકા 2, 2 તરી 6, અને અહીંયા કેટલા જશે તો કે 2 એકા 2, 2 તરી 6, એક બધા અહીંયા 2 પંચા 10, 135 એટલે કયા ઘડિયામાં આવશે એટલે 5 વત્તા 8 એટલે 9, એટલે 3 ના ઘડિયામાં આવશે, એટલે 3 ચોક 12, એક પછી અહીંયા 3 પંચા 15. ત્યાર પછી ફરીથી 3 ના ઘડિયામાં 15 તરી 45, ફરીથી 3 પંચા 15, 5 ની આપણને જરૂર છે નહીં. તો અહીંયા જુઓ 2 ની કેટલી ઘાત થશે અહીંયા તો કે 2 ની અહીંયા 3 ઘાત થશે ગુણ્યા y ની અહીંયા 2 ની 3 ઘાત થશે, ગુણ્યા 3 ની 4 ઘાત થશે, ગુણ્યા 2 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 ની 4 ઘાત થશે, ગુણ્યા 2
3ની કેટલી ઘાત થશે? તો જો 3 કેટલી વખત છે? 1 2 અને 3, તો અહીંયા કેટલા લખવાના છે? 3. હવે જો અહીંયા આપણને x અને y પૂછ્યો છે, એટલે કે આ x અને y, તો x ની જગ્યાએ આપણે અહીંયા 3 લખવાનું છે, y ની જગ્યાએ અહીંયા આપણને 3 ઘાત મળી, એની અહીંયા x માઇનસ y કીધું છે, એટલે 3 માંથી 3 જાય એટલે 0, એટલે અહીંયા આપણો જે જવાબ મળશે એ કેવું મળશે? તો કે 0 મળશે. હવે અહીંયા આપણને જે છે, જો બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b છે, તો a ગુણ્યા b બરાબર જે છે અહીંયા આપણને આપ્યા છે ઓપ્શન 3 4 અને 5. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણને શું કરી છે કે કન્ફ્યુઝ કરવા માટેનો જે છે અહીંયા આ સવાલ જે છે પૂછવામાં આવ્યો છે. પરંતુ જો તમને ખબર હોય તો અહીંયા શૂન્યનો જે સરવાળો છે, શું છે? શૂન્યનો જે સરવાળો છે અને શૂન્યનો જે ગુણાકાર છે એ તમને ખબર હોય તો આની અંદરથી પૂરા માર્ક્સ મેળવી શકો છો. જેમ કે શૂન્યનો જે ગુણાકાર છે એ આલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ b બાય કેવા છે? તો કે c બાય a. c ની કિંમત કેટલી છે અહીંયા? 5, અને a ની કિંમત કઈ ના હોય તો 1, એટલે છેદમાં 1 લખો કે ના લખો કઈ ફરક ના પડે, એટલે અહીંયા જવાબ જે છે આપણને કેટલો મળે છે? તો કે 5 મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર જે 9 છે, આ તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડે એવો પ્રશ્ન છે. અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે સમતોલ પાસાને એક વખત ઉછાળવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ખબર પડી જાય એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે મળતા કુલ જે પરિણામો છે, કેવા પરિણામો? કુલ જે પરિણામો છે એની સંખ્યા શોધવાની છે. તો જો એક જ વખત પાસો ઉછાળવામાં આવે છે એટલે કુલ પરિણામ અહીંયા આપણને કેટલા મળે છે? તો કે 6 મળે છે. ત્યાર પછી જો કોઠો બધાને આવડતો હોય, આ કોઠો જે છે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ, આ પ્રકારના જે કોઠો આવડતો હોય તો એની અંદર જે છે આનો પૂરેપૂરી તમને માહિતી ખબર હોય. જેમ કે સાઇન 30 ની જે વેલ્યુ છે એ કેટલી છે? તો કે 1/2 છે. કેટલા છે? 1/2 છે. હવે આપણે જોઈએ છે 11મા નંબરનો ક્વેશ્ચન, જેની અંદર અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો કે 11મા નંબરની કે અંદર પ્રશ્ન પૂછ્યો છે કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. વર્તુળના અંદરના બિંદુમાં ક્યારથી સ્પર્શકો આવવા લાગ્યા? તો વર્તુળના અંદરના બિંદુમાં કોઈ દિવસ સ્પર્શક હોય નહીં. વર્તુળના બહારના ભાગની અંદર જે છે આવી રીતે સ્પર્શકો હોઈ શકે છે. બરાબર. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો કે ક્વેશ્ચન નંબર 12 ની અંદર જો અવલોકનની અંદર 2 6 4 5 0 3 1 3 2 3 નો બહુલક શોધો. બહુલક એટલે કે આની અંદર જે સૌથી વધુ વખત જે સંખ્યા પુનરાવર્તિત થતી હોય એ સંખ્યા જે છે અહીંયા આપણે લખવાની છે. જેમ કે અહીંયા જુઓ 2 વખત જ છે, 6 એક વખત છે, 4 નથી, 5 એક વખત છે, 0 એક વખત છે, પરંતુ 3 જે છે એ કેટલી વખત છે? 3 છે. સૌથી વધુ છે, જેથી કરીને અહીંયા આપણને જે બહુલક મળે છે એ કેટલું મળે છે? તો 3 મળે છે. જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા જે વિડીયો છે એ તમને ઝડપતાથી અને સહેલાઈથી જે છે પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે હવે જે છે એ ખરા ખોટા શરૂઆત થાય છે. અત્યાર સુધીના જેટલા પણ ક્વેશ્ચન્સ જોયા છે એની અંદર બધા જ ક્વેશ્ચન્સ જે છે એ આવડે એવા છે, સહેલા છે. જો તમે સારી એવી પ્રેક્ટિસ કરી હોય તો એને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે જોઈએ છે તો કે ખરા ખોટાની અંદર હવે તમે ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા ખરા ખોટાની અંદર વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હા, અસમય સંખ્યા છે એટલે અહીંયા વિધાન કેવું આવશે? તો કે ખરું આવશે. કેવું આવશે? ખરું આવશે. ત્યાર પછી અહીંયા લખ્યું છે 12 15 અને 21 નો ગુસા 1 થાય. તો જો 12 ના અવયવ પાડીએ તો 4 તરી 12 થઈ જાય. અહીંયા જે છે 2 દુ 4 થાય. ત્યાર પછી અહીંયા 15 ના અવયવ પાડીએ તો 15 ના જે અવયવો છે એ 3 પંચા 15 થાય છે, અને આપણને 21 ના જે અવયવો છે એ 3 સિત્તા 21 થાય છે. તો અહીંયા તમે ગુસા જે છે જોઈ શકો છો 3 આવે છે, પરંતુ અહીંયા ગુસા કેટલો કીધો છે કે 1 આવે છે. માટે આ વિધાન કેવું છે? તો કે ખોટું વિધાન છે. કેવું વિધાન છે? ખોટું વિધાન છે.
હવે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે અહીંયા જે છે એ વર્ગમૂળમાં 3x + 5 જે છે એ સુરેખ સમીકરણ છે. હા ખરું, સુરેખ સમીકરણ છે. કેવું છે? સુરેખ સમીકરણ છે. ત્યાર પછી ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ ડેશ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય તો કે હા ખરું, શું છે? 1 જ થાય. હવે ત્યાર પછી જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન્સ. એની અંદર જે છે તમારે જે છે 1-2 વાક્યની અંદર જે છે જવાબ આપવાના છે, જેમાં અહીંયા પૂછ્યું છે કે અહીં જે સમાંતર શ્રેણી છે કે નહીં તમારે જણાવવાનું છે. 1 1 2 પછી 2 2 2 3 3 3. શું આ સમાંતર શ્રેણી છે? તો નહીં, સમાંતર શ્રેણી નહીં. આ સમાંતર શ્રેણી નથી. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? વર્તુળને છે વિદ્યાર્થી મિત્રો જે છે અસંખ્ય સ્પર્શકો હોય છે. કેટલા સ્પર્શકો હોય છે? અસંખ્ય સ્પર્શકો હોય છે. એટલે અહીંયા જે જવાબ આવે છે શું આવે છે? અસંખ્ય સ્પર્શકો હોય છે. અહીંયા જે પેપર મોકલવામાં આવ્યું છે એ તમારા જ જે છે એ ધોરણ 10ના કોઈ વિદ્યાર્થીએ મને જે છે PDF કરીને મોકલ્યું છે. એની અંદર જે છે એને અહીંયા જે છે આ 2 જે છે સ્પર્શકો, પરંતુ એ વિદ્યાર્થી મિત્રને જે છે સમાંતર સ્પર્શકો જે છે એ કેટલા હોય છે? તો 2 છે. અહીંયા કીધું છે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અસંખ્ય સ્પર્શકો હોય છે, 2 તો સમાંતર સ્પર્શક હોય છે. એટલે અહીંયા તમારો જે છે 2 લખ્યો છે, માટે તમારો આ જવાબ ખોટો છે અહીંયા. ત્યાર પછી અહીંયા લખ્યું છે P of A બરાબર 0.65 હોય તો P of A બાર શોધો. તો અહીંયા માટે તમને ખબર જ છે એનું સૂત્ર છે P of A plus P of A બાર બરાબર કેટલા છે? તો કે 1 છે, બરાબર? જેથી કરીને P of A ની કિંમત જે છે અહીંયા 0.65 આપી છે પ્લસ P of A બાર બરાબર અહીંયા કેટલા થશે? 1. જેથી કરીને P of A બાર બરાબર અહીંયા 1 માઇનસ કેટલા થશે? 0.65. જેથી કરીને અહીંયા 0.A બાર બરાબર આપણને કેટલા મળે છે? 0.35 જે છે આનો જવાબ મળે છે. હવે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ સાચો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બહુલકીય વર્ગ. તો અહીંયા તમે જુઓ છો આવૃત્તિની અંદર સૌથી મોટી કિંમત જે છે એ કેટલી છે? તો કે 8 છે. એની ઉપર તમે જોઈ શકો છો બહુલકીય વર્ગ કેટલો છે? તો કે 3 થી 5 છે. અહીંયા પણ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ છે એ સાચો જ છે. આના તમે પૂરેપૂરા જે છે માર્ક્સ મળવાના છે. ત્યાર પછી અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછવામાં આવ્યું છે. તો નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 21 ની અંદર જે જવાબ મળે છે એ કેટલો મળે છે? તો કે C મળે છે, જેની કિંમત છે 2πr અને h છે. જ્યારે અહીંયા શંકુનું ઘનફળ જે છે 22 ની જે કિંમત છે એ કેટલી મળે છે? તો કે એ ઓપ્શન સાચો છે, જેમાં 1/3 પાઈ r² અને h છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો 21 અને 22માં નંબરના ક્વેશ્ચન્સના અહીંયા આન્સર તમને મળે છે. હવે આપણે જોઈએ છે કે જેમાં 23 નંબરનો જે ક્વેશ્ચન છે અને 24 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર જોડકા પૂછવામાં આવ્યા છે, જેની અંદર r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ પૂછવામાં આવ્યો છે. એટલે કે 23 નો આન્સર અને 24 ના આન્સર જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે અહીંયા 23 ની અંદર જે કિંમત મળે છે એ કેટલી મળે છે? વર્તુળનો પરિઘ કેટલો છે? તો કે 2π અને r છે. અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું જે ક્ષેત્રફળ મળે છે એ કેટલું મળે છે? તો કે πr² થીટા ના છેદમાં કેટલા છે? તો કે 360 મળે છે. આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો તમારો સેક્શન A હતો ગણિતની અંદર. જે વિદ્યાર્થીઓએ પૂરેપૂરી મહેનત કરી અને જે છે સેક્શન એની અંદર તૈયારી કરી હશે એની અંદર મેક્સિમમ જે છે વધારેમાં વધારે 1 થી 2 માર્ક્સ કદાચ કપાઈ શકે છે, જો એ પેલા દ્રષ્ટિહીન વાળામાં કે એમાં કોઈ પણ પ્રકારે કન્ફ્યુઝન ના થઈ હોય તો. બાકી જે છે એમાંથી તમને 24માંથી 24 માર્ક્સ જે છે પૂરેપૂરા મેળવી શકો છો. અને 24માંથી 24 માર્ક્સ મેળવ્યા હશે એવી તમને પૂરેપૂરી આશા છે અમને. તમારા જે છે સેક્શન એની અંદર કેટલા માર્ક્સ આવી શકે છે એની જે છે કોમેન્ટ સેક્શનની અંદર તમે મને જણાવી શકો છો.
હવે જોઈએ છે આપણે સેક્શન નંબર બી ની અંદર. સેક્શન નંબર બી ની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 2 માંથી અહીંયા 25 અને 26 નંબરનો ક્વેશ્ચન્સ અહીંયા આપ્યો છે, જેની અંદર x² - x - 20 ના શૂન્યો શોધવાના છે. ત્યાર પછી અહીંયા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર જે છે અનુક્રમે -3 અને 2 છે, તો આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. આપણી ચેનલ ઉપર જે છે આનો સંપૂર્ણ વિડીયો જે છે બનાવેલો હતો, જેની અંદર આપણે આ બંને દાખલાઓનું જે છે સંપૂર્ણ રિવિઝન કરાવ્યું હતું. જેમાં અહીંયા આપણને શું કીધું છે તો કે દ્વિઘાત બહુપદીની અંદર જે છે આપણને શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત મેળવવાની છે. શું મેળવવાની છે? p ની કિંમત મેળવવાની છે. ત્યાર પછી અહીંયા જે દાખલો છે એની અંદર આપણને 20મું પદ શોધવાનું છે. સમાંતર શ્રેણીનો દાખલો છે. 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો જે છે સરવાળો શોધવાનો છે. અહીંયા જે સરવાળો થતો હોય છે. ત્યાર પછી અહીંયા ગુણોત્તર શોધવાનો છે. m1 + m2 જે છે અહીંયા આપણને વિભાજન કરવાનું છે. એ સૂત્ર છે અહીંયા mx + mx 12 21 છેદમાં m1 + m2, અને એ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા જે છે આપણને યામ શોધવાના છે. ત્યાર પછી p કેન્દ્રિત વર્તુળના xy બિંદુનો વ્યાસ અનુક્રમે જે છે x અને y ના યામ જે છે અહીંયા આપ્યા છે, તો p ના યામ જે છે એ શોધવાના છે. ત્યાર પછી સાબિતીના જે છે cos² θ - sin² θ = 2 cos² θ - 1 આની કિંમત શોધવાની છે. ત્યાર પછી ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ જે છે શોધવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. ત્યાર પછી અહીંયા તમે 36 નંબરનો ક્વેશ્ચન્સ જે છે એ આપણને અહીંયા જવાબ લખવાનો છે. તિર્યક ઊંચાઈ શોધવાની છે. ત્યાર પછી અહીંયા જે છે આ જે દાખલો જે છે એટલે સેક્શન બી ની અંદર તમને બધા જ દાખલા આવડી શકે એવા છે. 9 પ્રશ્નો અટેન્ડ કરવાના હતા, જેમાં 1 2 3 4 5 6 7 8 9 10 ક્વેશ્ચન્સ જે છે એ તમે અટેન્ડ કરી શકો છો. 10 ને 1 11 ક્વેશ્ચન્સ જે છે એને પૂરેપૂરા માર્ક્સ આપી શકે છે. સેક્શન બી બહુ જ સહેલો હતો. આ સેક્શનની અંદર જેટલા પણ પ્રશ્નો જે છે એ દરેક પ્રશ્નોનું જે છે અહીંયા અમે સોલ્યુશન કરાવેલું છે અમારી વિદ્યાર્થીઓને, જેથી કરીને એમને જે છે એ પૂરેપૂરા જે છે 9 ક્વેશ્ચન્સ જે છે અટેન્ડ કર્યા છે, જેની અંદર એમને પૂરા માર્ક્સ આવશે. ત્યાર પછી આની અંદર જે છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. સેક્શન સી ની અંદર અહીંયા આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે, જેની આંખોની કુલ સંખ્યા 120 છે અને પગની કુલ સંખ્યા 180 છે. હવે આલોક પાસે કેટલા કબૂતર હશે અને કેટલી ગાયો હશે, આ દાખલો જે છે એ તમને ટ્વિસ્ટ કરીને છે વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવ્યો છે. તો અહીંયા તમારે ધારણા કરવાની છે, બરાબર. ત્યાર પછી અહીંયા છે લોપની રીતથી જવાબ આપવાનો છે. એ પ્રકારે અહીંયા જે છે એ 4 સમાન ભાગની અંદર વિભાજન થાય છે. ચોરસ બિંદુઓ વાળો દાખલો છે, મોસ્ટ આઈએમપી હતો. ત્યાર પછી અહીંયા જે છે 43 ની અંદર જે છે એ ત્રિજ્યાને લંબ છે, એટલે કે 10.1 પ્રમેય છે. ત્યાર પછી એની અંદર 2 સમકેન્દ્રી વર્તુળો વાળો દાખલો જે છે એ પૂછવામાં આવ્યો છે. અહીંયા જે દાખલો પૂછવામાં આવ્યો છે બહુ જ સહેલી રીતથી જે છે વિદ્યાર્થી મિત્રો એનો તમારે જવાબ આપવાનો છે. અહીંયા તમારે જોવાનું છે અને ત્યાર પછી અહીંયા એનો બહુલક શોધવાનો છે. F0 F1 અને F2 જે છે એ શોધવાનું છે. ત્યાર પછી તમારે જે છે એની અંદર સૂત્રમાં લખવાનું છે L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 × H. એ સૂત્રની અંદર કિંમતો મૂકી બહુલક શોધવાનો છે. સંભાવનાનો દાખલો છે, બહુ સહેલા છે. સેક્શન ડી ની અંદર પણ સમપ્રમાણતાની અંદર વિભાજન કરે છે. એનો મતલબ કે થેલ્સનો જે છે અહીંયા સમપ્રમાણતાના જે છે સાબિત કરવાનો જે છે પ્રમેય પૂછવામાં આવ્યો છે. ત્યાર પછી અહીંયા જે છે 2 ત્રિકોણની એકરૂપતા માટેની જે છે શરતો આપેલી છે, એ તમારે જે છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. અહીંયા પણ આ દાખલો તમને આવડી શકે એવો છે. પછી અહીંયા ફરીથી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે.
ક્રમિક સંખ્યાઓ પૂછી છે એટલે x અને x+1 જે છે એ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ થાય, એનો વર્ગ કરવાનો છે અને એનો સરવાળો 300 ને કેટલો થાય છે તો કે 65 થાય છે. બહુ જ સહેલો દાખલો છે. ત્યાર પછી અહીંયા જે છે રામકલી વાળો દાખલો પણ બહુ ઇઝી છે. અને છેલ્લે જે છે વિદ્યાર્થી મિત્રો આપણને 51 નંબરનો પ્રશ્ન જે છે પૂછવામાં આવ્યો છે, જેની અંદર મધ્યક શોધવાનો છે, જેની અંદર 15 થી 25, 25 થી 35, 35 થી 45 જેવી વર્ગ લંબાઈ 10-10 નો વધારો થઈ રહ્યો છે. બરાબર. મધ્ય કિંમત શોધી અને સિગ્મા FI UI વાળા સૂત્રનો ઉપયોગ કરીને છે જવાબ મેળવવાનો છે. ત્યાર પછી 52 નંબરનો દાખલો છે, એની અંદર તમે આખી જે છે એક સંપૂર્ણ જે છે દાખલાનું જે છે તમારે વાંચન કરી અને ત્યાર પછી નીચે આપેલા છે 3 પ્રશ્નો આપ્યા છે, જેમાં આ બંને 1 માર્ક્સના પ્રશ્નો છે, જ્યારે નીચેનો આપેલો કેટલા માર્ક્સનો પ્રશ્ન છે 2. કેટલીક સ્ત્રીઓના ધબકારા 68 થી 70 છે, એનો વિસ્તાર જે છે અહીંયા આપણને લખવાનો છે, એમનો વિસ્તાર કેટલો છે. ત્યાર પછી અહીંયા બીજો આપ્યો છે, આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ કેટલો છે એ તમારે શોધવાનો છે. અને ત્યાર પછી આનો બહુલક જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે. ઓવરઓલ પેપર જોવા જઈએ તો ઘણું સહેલું છે, પરંતુ થોડું જે છે તમને શું કરવામાં આવ્યું છે, ટ્વિસ્ટ કરવામાં આવ્યા છે. જેમ કે આ દાખલો જે છે તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, તો તમે જે છે એને ધ્યાનપૂર્વક જો છે એને સમજવાનો પ્રયત્ન કરો તો એના પર માર્ક્સ પૂરેપૂરા આવી શકે છે. ત્યાર પછી આની અંદર જે છે મધ્યક શોધવાનો છે. અને છેલ્લા જે 2 દાખલા છે 53 અને 54 ની અંદર, જેને પાસાને એકવાર જે છે ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે છે, 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી મળે છે, અયુગ્મ સંખ્યા કેટલી મળે છે, અને 7 મળે તેની સંભાવના જે છે કેટલી મળે તો 0 મળે. કુલ પરિણામ જે છે અહીંયા આપણને 52 આપેલા છે, જેમાં લાલ રંગનો જે રાજા હોય એની સંભાવના, લાલનો ગુલામ હોય એની સંભાવના, કાળીનું પત્તું હોય અને લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના છે. ઓલ ઓવર જે છે પેપરનો જે છે આ પ્રમાણે જે છે એ સાર હતો, જેની અંદર આપણે જે છે એ પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થીઓ મેળવી શકીએ એમ સક્ષમ હતા. તો જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એ ટોપ ક્લાસ લેવલના જે છે એ માર્ક્સ મેળવી શકે છે. તો ફરીથી મળીશું નવા વિડીયો. ત્યાં સુધી પોતાની જાતેને જે છે એ તૈયારીમાં ઝોકી દેજો, જેથી કરીને સારા માર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો. આજના દિવસ માટે આટલું જ છે. નવું જે છે કોઈ પણ જે છે વિષયનું સોલ્યુશન લઈને આવીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને પોતાનું ધ્યાન રાખજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.